નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત શૈલેષ સકપરિયા, મોટિવેશનલ સ્પીકર અને લેખક. મિત્રો, ગઈકાલે આપણા કેન્દ્રીય કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કરી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ યુપીએસ 1 એપ્રિલ 2025થી અમલી બનશે. ગઈકાલે કેબિનેટે એમને મંજૂરી પણ આપી દીધી. આ યુપીએસ હાલ પૂરતું કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જ અમલમાં મુકાશે, પણ રાજ્ય સરકાર જો ઈચ્છે તો પોતાના કર્મચારીઓ માટે પોતાના રાજ્યમાં એને અમલમાં મૂકી શકશે. એવું કહેવું હોય તો કહી શકાય કે જે રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકાર અત્યારે શાસનમાં છે તે રાજ્યોની અંદર તે રાજ્યના કર્મચારીઓ માટે યુપીએસ અમલમાં આવે એવી પૂરી શક્યતા છે, અને એટલે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે પણ યુપીએસ અમલમાં આવશે. આ યુપીએસ વિશે જાણવાની સૌને ઉત્સુકતા હોય, ખાસ કરીને સરકારમાં સેવા આપતા કર્મચારીઓને અને એની સાથે સાથે સરકારી સેવામાં જોડાવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ આ સ્કીમ વિશે જાણવામાં રસ એટલા માટે હોય કે એમને આ સ્કીમના કેટલાક પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. હું બને એટલી સરળ ભાષામાં યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમના જે મહત્વના મુદ્દાઓ છે એ આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને આપને યુપીએસ અંગેનો કોઈ નિર્ણય લેવો હોય તો એ નિર્ણય લેવામાં આ વાતો મદદરૂપ બને. સૌથી પહેલી વાત તો એ કે આ યુપીએસ છે શું? યુનિફાઈડ પેન્શન સ્કીમ, જેને ટૂંકમાં યુપીએસ તરીકે ઓળખવામાં આવે છે, એ 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. અત્યારે ન્યૂ પેન્શન સ્કીમ અમલમાં છે, જે 1 એપ્રિલ 2005થી અમલમાં મૂકવામાં આવી હતી, અને એ પહેલા ઓલ્ડ પેન્શન સ્કીમ હતી. ઓલ્ડ પેન્શન સ્કીમ છે ને એ સોના જેવી છે, ન્યૂ પેન્શન સ્કીમ છે ને એ પિત્તળ જેવી છે, અને જે નવી ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે એ યુનિફાઈડ પેન્શન સ્કીમ ચાંદી જેવી છે. આ યુપીએસ એનપીએસ કરતા તો સારી જ છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી, પણ એ ઓપીએસ જેવી તો નથી જ. આગળ ચર્ચા કરશું, એને આધારે જ આપને એનો ખ્યાલ આવી જશે. 3 મહત્વની બાબત આ યુપીએસ અંગેની મારે તમારી સમક્ષ મૂકવી છે. સૌથી પહેલી વાત, એનપીએસમાં કર્મચારીઓને પેન્શન મળે, પણ કેમાંથી મળે? દર મહિને કર્મચારીના પગારમાંથી જે એક નિશ્ચિત રકમ કપાય, સામે સરકાર પોતાનો ફાળો જમા કરાવે, અને જે રકમ ભેગી થાય એ રકમના વ્યાજમાંથી જ કર્મચારીને પેન્શન મળે. પણ યુનિફાઈડ પેન્શન સ્કીમમાં હવે સરકાર ઓલ્ડ પેન્શન સ્કીમમાં પોતાના ખજાનામાંથી જેવી રીતે પેન્શન આપતી એ જ પ્રમાણે પેન્શન આપશે, પણ થોડી રીત બદલાશે. ઓલ્ડ પેન્શન સ્કીમમાં શું હતું કે કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે નિવૃત્તિ વખતે એનો છેલ્લો પગાર હોય એ છેલ્લા પગારના 50% લેખે એને પેન્શન મળે. છેલ્લો પગાર એટલે અહીંયા મૂળ પગારની વાત છે. તો છેલ્લો મૂળ પગાર જે હોય એના 50% લેખે પેન્શન મળે, એના ઉપર પ્રવર્તમાન દરે મોંઘવારી ભથ્થું, અન્ય મળવાપાત્ર ભથ્થા એ બધું મળે. આ યુનિફાઈડ પેન્શન સ્કીમની અંદર થોડો ફેરફાર કર્યો. કર્મચારી નિવૃત્ત થાય ત્યારે પેન્શનની ગણતરી માટે એનો છેલ્લો પગાર નહીં લેવાનો, પણ નિવૃત્તિ પહેલાના 12 મહિનાનો જે પગાર હોય એની સરેરાશ કાઢવાની. ફેર શું પડે? થોડીક રકમ ઘટે, કારણ કે આ છેલ્લા 12 મહિનાની જ્યારે તમે ગણતરી કરો તો અધવચ્ચે ઇન્ક્રીમેન્ટ છૂટ્યું હોય, અને એટલે તમારો છેલ્લા અમુક મહિનાનો પગાર વધારે હોય અને એની આગળના મહિનાનો પગાર થોડો ઓછો હોય. તો જ્યારે તમે સરેરાશ કાઢો તો છેલ્લા મહિનાનો જે પગાર આવે એના કરતાં 12 મહિનાની જે સરેરાશ આવે ને એ થોડી ઓછી હોય. એટલે સ્વાભાવિક છે કે ઓલ્ડ પેન્શન સ્કીમમાં જે પેન્શન નક્કી થતું હતું એના કરતાં આ યુનિફાઈડ પેન્શન સ્કીમમાં થોડુંક ઓછું પેન્શન નક્કી થશે. પણ એના કરતાં પણ અતિ મહત્વની બાબત છે જે કદાચ આપણને જોવાની ચૂકાઈ જાય, અને એ બાબત છે કે પૂરેપૂરું પેન્શન તમને તો જ મળવા પાત્ર થાય જો તમારી નોકરી નિવૃત્તિ સમયે 25 વર્ષ કે તેથી વધારે હોય. જો નિવૃત્તિ સમયે તમારી નોકરી 25 વર્ષ કે તેથી વધારે હોય તો તમને તમારા મૂળ પગારના 50% લેખે પેન્શન મળે.
પણ જો તમારી નોકરી નિવૃત્તિ વખતે 25 વર્ષ કરતા ઓછી હોય તો એવા સંજોગોમાં તમે જેટલા વર્ષની નોકરી કરી હોય ને એ વર્ષોને આધારે તમને પેન્શન મળે. કેવી રીતે? હું તમને એક ઉદાહરણ આપું. માની લો કે મારે નિવૃત્તિ વખતે 50,000 રૂપિયાનો મૂળ પગાર છે, તો મારું પેન્શન કેટલું નક્કી થાય સામાન્ય સંજોગોમાં? તો કે મૂળ પગાર 50% હોય એટલે 50,000 હોય તો એના 50% લેખે મને 25,000 રૂપિયા પેન્શન મળે. પણ એ 25,000 ક્યારે મળે? જો મારી નોકરી 25 વર્ષ કે તેથી વધારે હોય તો જ, નહીતર 25,000 ના મળે, નહીતર રકમ ઘટી જાય. માની લો કે 25 વર્ષ કરતા ઓછી નોકરી હોય તો કેવી રીતે ગણતરી થાય? હું ઉદાહરણ આપું કે મારી નોકરી 20 વર્ષની છે તો કેવી રીતે ગણતરી થશે? તો કે હું જ્યારે નિવૃત્ત થાઉં છું એ વખતે મારા 12 મહિનાના પગારની સરેરાશ કાઢવાની અને એ સરેરાશ જોવાની, એના 50% કરવાના, એ 50% લેખે જે રકમ થાય ને એ મને ક્યારે મળત પેન્શન તરીકે? હવે તમે સમજી શકો છો. મારી 25 વર્ષની નોકરી હોત તો એટલી રકમ મળે, પણ મારી 25 વર્ષની નોકરી નથી, મારી તો 20 જ વર્ષની નોકરી છે. તો મારે 83 મૂકવી પડે કે જો 25 વર્ષની નોકરી હોત ને તો આટલી રકમ મળત, મારી 20 વર્ષની નોકરી છે તો કેટલી મળે? એટલે કપાઈ. જેમ જેમ નિવૃત્તિ વખતે તમારી નોકરીના વર્ષો ઓછા હશે તેમ તેમ પેન્શન કપાતું જશે, પેન્શન ઘટતું જશે. એ યુનિફાઈડ પેન્શન સ્કીમની એક ખાસિયત છે. બીજી જે મહત્વની વાત છે, જે મહત્વનો તફાવત છે, એ કુટુંબ પેન્શનમાં મૂક્યો છે. કોઈ પણ કર્મચારી છે એ જ્યારે અવસાન પામે ત્યારે એમના પરિવારજનોને કુટુંબ પેન્શન ચૂકવાય છે. તો ઓલ્ડ પેન્શન સ્કીમમાં શું જોગવાઈ હતી? જે જૂની પેન્શન સ્કીમ હતી એમાં જોગવાઈ એવી હતી કે ચાલુ નોકરી દરમિયાન કોઈ કર્મચારીનું અવસાન થાય તો એમને જે મળવાપાત્ર પેન્શન હોય ને કર્મચારીને, એ પેન્શન જેટલી જ રકમ એના પરિવારના સભ્યોને કુટુંબ પેન્શન તરીકે ચૂકવાય. કર્મચારીને જેટલું પેન્શન મળે એટલી જ રકમ એના પરિવારજનોને કુટુંબ પેન્શન તરીકે ચૂકવાય અને એ 10 વર્ષ સુધી એટલી ચૂકવાય. 10 વર્ષ પછી એ રકમમાં ઘટાડો કરવામાં આવે અને પેન્શનના 60% જેટલી રકમ ચૂકવવાનું શરૂ થાય. જો કર્મચારી નિવૃત્તિ બાદ અવસાન પામ્યા હોય તો એવા સંજોગોમાં એને જે પેન્શન મળતું હોય ને એ પેન્શન જેટલી જ રકમ કુટુંબ પેન્શન તરીકે ચૂકવાય, પણ 7 વર્ષ સુધી ચૂકવાય અને 7 વર્ષ પછી પેન્શનના 60% લેખે રકમ ચૂકવાય. મતલબ કે ચાલુ નોકરી દરમિયાન અવસાન પામે તો 10 વર્ષ પેન્શન જેટલી જ રકમ, નિવૃત્તિ પછી અવસાન પામે તો 7 વર્ષ પેન્શન જેટલી જ રકમ અને ત્યારબાદ પેન્શનના 60% કુટુંબ પેન્શન તરીકે ચૂકવાય. પણ યુનિફાઈડ પેન્શન સ્કીમમાં તો પહેલેથી જ પેન્શનના 60% રકમ જ કુટુંબ પેન્શન તરીકે ચૂકવાશે. આ બહુ જ મોટો તફાવત છે. ત્રીજી વાત જે મૂકવામાં આવી છે તે લઘુત્તમ પેન્શન. કર્મચારીઓને એક સ્યોરિટી આપવામાં આવી છે. એક બહુ સારી બાબત છે આ, અને સરકારે એવું કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં લઘુત્તમ પેન્શન અમે 10,000 કરતા ઓછું નહીં આપીએ. 10,000 ઓછામાં ઓછું પેન્શન આપવાની સરકારે વાત કરી છે. એટલે 10,000 મૂળ પેન્શન થયું, એના ઉપર મોંઘવારી ભથ્થું વગેરે આવે. હમણાં જ મેં તમને વાત કરી કે માની લો કે કોઈ કર્મચારી છે, એ કર્મચારીને મૂળ પેન્શન કદાચ 15,000 રૂપિયા મળતું હતું અને એ કર્મચારીનું અવસાન થયું. એ કર્મચારીનું અવસાન થયું તો કર્મચારીના પરિવારજનોને યુનિફાઈડ પેન્શન સ્કીમ પ્રમાણે આપણે ગણીએ તો તમારે પેન્શનના 60% પેન્શન આપવાનું. એટલે 15,000 પેન્શન મળતું હતું, એના 60% ગણો તો 15 છક 90, 9,000 એમને પેન્શન મળવા પાત્ર થાય. પણ સરકાર એવું કહે છે કે અમે 9,000 નહીં આપીએ, ઓછામાં ઓછા અમે 10,000 તો આપીશું જ. એ એક વાત ખૂબ સરસ કરી છે. 10,000ના ઓછામાં ઓછા પેન્શનની સ્યોરિટી આપી છે, પણ એના માટે એક શરત પણ મૂકી છે કે નોકરી ઓછામાં ઓછી 10 વર્ષની થયેલી હોવી જોઈએ. નિવૃત્ત થાય એ વખતે એમની 10 વર્ષની નોકરી હોય તો જ આ પેન્શન મળવાપાત્ર થશે, લઘુત્તમ પેન્શન. નહીંતર એ લઘુત્તમ પેન્શન મળવાપાત્ર થાય નહીં. જોકે ઓલ્ડ પેન્શન સ્કીમમાં પણ આ જોગવાઈ હતી કે તમારી ઓછામાં ઓછી નોકરી 10 વર્ષની હોય તો જ તમને લઘુત્તમ પેલું પેન્શન મળવાપાત્ર થાય, અન્યથા પેન્શન મળવાપાત્ર ન થાય. કેટલાક મિત્રો એવું પણ માને છે આ બધી વાતો સાંભળીને યુનિફાઈડ પેન્શન સ્કીમ અંગે કે હવે તો છે ને 10 વર્ષ પછી સ્વૈચ્છિક નિવૃત્ત થઈ શકાય, અને 10 વર્ષ પછી સ્વૈચ્છિક નિવૃત્ત થાય તો આપણને દર મહિને 10,000 રૂપિયા પેન્શન મળે. એવું બિલકુલ નથી. કારણ કે આ 10 વર્ષની નોકરી એ તો પેન્શન માટે નક્કી કરવામાં આવી છે કે તમારી 10 વર્ષની નોકરી ઓછામાં ઓછી હોય
તો જ તમને પેન્શન મળશે. સ્વૈચ્છિક નિવૃત્તિની વાત નથી. સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે તો હજુ સ્પષ્ટતા કરવામાં આવી જ નથી. એટલે એ બાબતમાં સ્પષ્ટ રહેજો કે નિવૃત્તિ સમયે તમારી ઓછામાં ઓછી નોકરી 10 વર્ષની હોય તો જ તમને પેન્શન મળે અને તો જ તમને લઘુત્તમ 10,000નું પેન્શન મળવા પાત્ર થાય. બીજું, ગ્રેચ્યુઇટીની બાબતમાં પણ કેટલાક ફેરફારો થયા છે. પછી ઓલ્ડ પેન્શન સ્કીમમાં નિવૃત્તિ વખતે જે પેન્શનનું મૂડીકૃત રૂપાંતરની કર્મચારીઓને સુવિધા આપવામાં આવતી હતી, એ સુવિધા અત્યારે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં છે કે કેમ એની કોઈ સ્પષ્ટતા હજુ તો કરવામાં આવી નથી. જેમ જેમ એ અંગેના રૂલ્સ રેગ્યુલેશન્સ બનશે તે પ્રમાણે આપણને વિશેષ ખ્યાલ આવશે. પણ અત્યારે એટલું તો ચોક્કસપણે કહી શકાય કે ન્યૂ પેન્શન સ્કીમ જે અમલમાં છે એના કરતાં આ યુનિફાઈડ પેન્શન સ્કીમ જે આવી છે એ સારી તો છે જ, થોડોક તો બેનિફિટ્સ આપે છે. હા, ઓલ્ડ પેન્શન સ્કીમ જેવી તો નથી જ, પણ ન્યૂ પેન્શન સ્કીમ કરતાં તો સારી છે જ. એટલે જો વિકલ્પ મારે સ્વીકારવાનો થાય તો હું વ્યક્તિગત રીતે, દરેકના આમાં અલગ અલગ ગણતરીઓ હોઈ શકે, પણ વ્યક્તિગત રીતે મારે વિકલ્પ સ્વીકારવાનો થાય તો ન્યૂ પેન્શન સ્કીમને બદલે યુનિફાઈડ પેન્શન સ્કીમનો વિકલ્પ સ્વીકારું, કારણ કે એ મને વધારે લાભદાયી દેખાય છે. હું ફરી કહું, વિશેષ ખબર તો રૂલ્સ રેગ્યુલેશન્સ હજી બહાર પડે પછી જ આપણને ખ્યાલ આવે. કમસે કમ ઘણા વર્ષો પછી સરકારે કર્મચારીઓ માટે એક હિતકારક નિર્ણય લીધો છે. હજુ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ન્યૂ પેન્શન સ્કીમમાંથી યુનિફાઈડ પેન્શન સ્કીમ થઈ, એ જ રીતે યુનિફાઈડ પેન્શન સ્કીમમાંથી ફરીથી પુનઃ ઓલ્ડ પેન્શન સ્કીમ પણ આવી જાય. આપનો દિવસ મંગલમય રહે. જય હિન્દ, જય સ્વામિનારાયણ.